નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ એક એવી ચૂંટણીની જે ચૂંટણી ખૂબ યાદગાર બનેલી છે, પરંતુ ઇતિહાસના સ્મરણમાં એ નીકળી ગઈ છે. તો લોકોને આજકાલ હવે વિસ્મૃતિ ઘણીવાર ઇતિહાસની થઈ જતી હોય છે કેટલાક કારણોસર. તો જાતિવાદને કઈ રીતે ચૂંટણીમાં રમાડવામાં આવ્યો હતો, અને ખાસ કરીને એનો સંદર્ભ બિંદુ એ છે, એનું સંદર્ભ બિંદુ એ છે કે અત્યારે રાજકોટમાં ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાજી અને એની સામે ક્ષત્રિય વર્ગનો એક વર્ગ, ક્ષત્રિય સમાજનો એક વર્ગ એ સામસામે આવેલા છે. પુરુષોત્તમ રૂપાલાજીએ 2 વાર ક્ષમા માંગી લીધી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલજીએ પણ ક્ષમા માંગી લીધી છે, અને આમ છતાંય તે કોઈ રીતે મચક આપતા નથી. તો આ જે જાતિવાદ છે એની પાછળ એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે કે ભાજપના જે એક યુવાન નેતા પ્રશાંત પોરાટે કહ્યું હતું કે આની પાછળ કોંગ્રેસ છે. તો ભૂતકાળમાં એક ઘટના એવી બની હતી જેમાં કોંગ્રેસે આ પ્રકારે ક્ષત્રિયનું જાતિવાદનું કાર્ડ ખેલ્યું હતું, જેની વિશે આપણી સાથે વાત કરવા માટે આજે જોડાયા છે પૂર્વ પ્રાધ્યાપક શ્રી હર્ષદભાઈ યાજ્ઞિક. હર્ષદભાઈ ખૂબ જ 82 વર્ષે પણ સક્રિય છે. એમણે રાષ્ટ્ર ધર્મ પ્રતિષ્ઠાન એવી સંસ્થા શરૂ કરી છે, જેમાં દર બુધવારે જે ભુદરપુરામાં આંબેડકર લાઇબ્રેરી છે ત્યાં આગળ કોઈને કોઈ વિષય ઉપર લોકોને બોલાવી અને બૌદ્ધિક ચર્ચા કરતા હોય છે. અને સાધના સાપ્તાહિકમાં એમના લેખો અવારનવાર આવતા હોય છે, અને કેન્સરના દર્દીઓ છતાંય એ આ ઉંમરે પણ એકદમ યુવાનની જેમ રાષ્ટ્ર માટે ઝઝૂમી રહ્યા છે. હર્ષદભાઈ, આપનું સ્વાગત છે. ધન્યવાદ. નમસ્કાર. હવે આ જે ચૂંટણી તમે વાત કરવાના છો, તો એ કઈ રીતે યાદગાર બની હતી? ભાઈ કાકાની ચૂંટણી, જેમણે ખૂબ સમાજ માટે કામ કર્યું એવા ભાઈ કાકાની ચૂંટણી. હવે પ્રેક્ષક મિત્રો માટે ટૂંકો પરિચય ભાઈ કાકાનું. ભાઈ કાકા મૂળ તો ઇજનેર અને સિદ્ધમાં શક્કર બેરેજમાં હતા નિર્માણ કરવામાં. સરદાર સાહેબ એમને અમદાવાદની મ્યુનિસિપાલિટીમાં ચીફ એન્જિનિયર તરીકે બોલાવેલા. ત્યાર પછી સ્વરાજના ઉષકકાળમાં એમણે ચરોતરમાં કરમસદની પૂર્વ સીમાડે વલ્લભ વિદ્યાનગર નામનું એક નવું શૈક્ષણિક ધામ ઊભું કર્યું, અને સરદાર સાહેબના એ જમણા હાથ હતા. હવે જેવું સ્વરાજ આવ્યું 47માં, અને પહેલી ચૂંટણી 1952માં આવી, તો 5 જ વર્ષમાં એ વખતની કોંગ્રેસ આમ તો સચોટ કહેવાતો, પણ એને એનું પોત પ્રકાશ્યું. અને ભાઈ કાકાને બહુ હેરાન કર્યા. એમને ગ્રાન્ટ ના આપે સરદાર પટેલ યુનિવર્સિટીને, કારણ કે એની સાથે સરદાર પટેલનું નામ જોડાયેલું. એટલે ભાઈ કાકાએ નક્કી કર્યું કે 1952ની પહેલી વિધાનસભા ચૂંટણીમાં તેઓ આણંદ વિધાનસભાની બેઠકોથી ચૂંટણી લડશે. આ ખબર ગુજરાત કોંગ્રેસ મોવડી મંડળને જે અમાયા, એટલે તરત જ બધા સફાળા જાગ્યા, અને આણંદમાં કોંગ્રેસના બધા આગેવાનોની મિટિંગ થઈ. એ મિટિંગમાં લોકોને પૂછ્યું, કાર્યકર્તાઓને, નેતાઓને, કે ભાઈ કાકાને હરાવે એવો આપણો કોંગ્રેસ ઉમેદવાર કોણ? તો બધા આણંદના કોંગ્રેસના નેતાઓએ એક અવાજે કહ્યું કે ભાઈ કાકા એ આણંદ ચરોતરના રત્ન છે, એની સામે કોઈ જીતી શકે નહીં. ભાઈ કાકાને હરાવવા મુશ્કેલ છે. એટલે પછી હવે જો એમની શકુની ચાલ જો કોંગ્રેસની, એમણે ક્ષત્રિય આગેવાન નટવરસિંહજી સોલંકીને મળવા માટે બાબુભાઈ જસભાઈને એમના ખેતર ઉપર મોકલ્યા. હવે આ નટવરસિંહજી સામે કોંગ્રેસે ગુંડા ધારા નીચે કાર્યવાહી કરેલી, અને એમની સામે કેસ કરેલો. પણ એવું કે છે ને, ગરજે ગધેડાને બાપ કે. તો બાબુભાઈ જસભાઈએ કોંગ્રેસના ઉમેદવારી પત્રનો પરફોર્મ લઈને, એ ડાપ લઈને મેન્ડેટ એને ગયા ખેતરમાં. અને આ નટવરસિંહજી એ આણંદ પાસે મોગર ગામના ખેડૂત અને ક્ષત્રિય આગેવાન. જેવા બાબુભાઈ જસભાઈ એમને મળવા ખેતર પહોંચ્યા, તો નટવરસિંહને બહુ આશ્ચર્ય થયું કે આ બાબુભાઈ જસભાઈ પટેલ
કોંગ્રેસના આગેવાન, હું તો ક્ષત્રિય સભામાં છું, અહીંયા મને મળવા કેમ આવ્યા? એટલે બે વિવેકથી બેસાડ્યા કે બાબુ કેમ વધારે કેમ આવું થયું? એટલે બાબુએ ટૂંકમાં કહ્યું કે અહીંયા ભાઈ કાકા ચૂંટણી લડવાના છે અને અમે તમને કોંગ્રેસના ઉમેદવાર તરીકે આ ઉમેદવારી પત્રકમાં સહી કરવા માટે વિનંતી કરી છે અને આજથી તમે અમારા કોંગ્રેસના ઉમેદવાર. એટલે નટવરસિંહે બહુ મજાકમાં કહ્યું કે બાબુ હું તો ગુંડો છું ને, તમે તો અમારી સામે કેસ કરેલો છે, તો પછી તમે મને કેમ ઉમેદવાર બનાવો છો? તમારા કોંગ્રેસના તો ઘણા સજ્જનો છે, એમને ટિકિટ આપો ને. કે ભાઈ નટવરસિંહજી, એ બધું ગઈ ગુજી ભૂલી જાઓ. અમારી વિનંતી છે કે તમે પટેલ સામે ક્ષત્રિય જીતી શકે, બીજું કોઈ જીતી ન શકે, અને મહેરબાની કરીને આ અમારી વિનંતીને ચૂકાવશો નહીં. નટવરસિંહજી તો ભાઈ કાકા મને બહુ માન, પણ બહુ આગ્રહ કર્યો એટલે પછી તૈયાર થઈ ગયા. હવે આ તરફ ભાઈ કાકાએ ચૂંટણી ઉમેદવારીનું ફોર્મ તો ભર્યું, પણ એમને જાહેર પ્રેસ કોન્ફરન્સને કહ્યું કે ચરોતરની ધરતી આખો આણંદ વિસ્તાર ભાઈલાલભાઈ પટેલને ઓળખે છે, એટલે મારે મારા જ પરિવારજનો છે આ બધા આણંદના મતદારો, તો મારે મારો ચૂંટણી પ્રચાર કરવા નીકળવાની જરૂર નથી. હું ઉમેદવારી પત્ર ભર્યા પછી ઘરની બહાર નીકળીશ નહીં. મને મારી યોગ્યતા સમજો, યોગ્ય લાગે તો મને મત આપજો. હું કોઈની ટીકા પણ નહીં કરું, ચૂંટણી પ્રચાર પણ નહીં કરું. અને ખરેખર અક્ષરશઃ આ એક એવી ચૂંટણી છે કે જેમાં ઉમેદવારે કદીએ પ્રચાર માટે બહાર નીકળ્યા. અને આ તરફ ક્ષત્રિય સભાના આગેવાન નટવરસિંહજીએ એકદમ ખેડ બાંધીને તમામ બિન પટેલ વોટને અંકે કર્યા. અને એમાં સૌથી આગળ બારૈયા જે ક્ષત્રિયો કહેવાય એ બધાના એક મત એમને મેળવી લીધા. આવો એક તરફી જબરદસ્ત જંગ કર્યા પછી પણ આપણે જાણીને જયવંતભાઈ આશ્ચર્ય થશે કે ભાઈ કાકા માત્ર 5,000 મતથી હારી ગયા. એટલે વિધાનસભા 5,000 મત કઈ ન કહેવાય, અને એ પણ ચૂંટણી પ્રચાર કર્યા વગર. હવે જેવું પરિણામ આવ્યું, કેટલી લોકપ્રિયતા અને કેવું એમનું સન્માન, લોકોના હૃદય કમળ પરનું સ્થાન હતું. તો જયવંતભાઈ આ તરફ આપણા જે નટવરસિંહ હતા ખાનદાન ક્ષત્રિય, એમણે કહ્યું કે ભલે હું ગમે તે સંજોગોમાં મારે એમની સામે લડવું પડ્યું ભાઈ કાકા સામે, પણ ભાઈ કાકા મારા પર સન્માનનીય આગેવાન છે, આ ક્ષેત્રના એકદમ નરરત્ન છે. તો એમણે કહ્યું કે હું મારા ચૂંટણી વિજયનો વિજય સરઘસ નહીં કાઢું, હું એટલું અમન્ય રાખીશ. વિચાર કરો, આટલી ખેલદિલી, આ સંસ્કાર, ક્ષત્રિયોના સંસ્કાર. અને કહું કે મારાથી ભાઈ કાકા સામે વિજય સરઘસ ન કરાય એટલું નહીં, પણ આ મતદાનની મને વિજય ભાઈનું સર્ટિફિકેટ મળે એ હું પહેલો પગે લાગવા મળે હું ભાઈ કાકા પાસે જઈશ. અને નટવરસિંહજી આ ચરોતરના અસલ પટેલ ભાઈલાને એમને ચરણ સ્પર્શ કરવા ગયા અને ભાઈ કાકાને કહું કે ભાઈ કાકા હું તો તમારાથી ઘણો નાનો છું અને તમારા નાના ભાઈ જોઉં છું, જાણે અજાણે આપને ઠેસ લાગી હોય, બંદૂક થયું તો ક્ષમા કરજો. મારે આપત ધર્મ તરીકે આપની સામે ચૂંટણી લડવી પડી અને મેં આપને હરાવ્યા તો મને ભારે દુઃખ છે, પણ હું આજે પણ માનું છું કે એમાં મારો વિજય નથી, પણ આપનો નૈતિક વિજય થયો છે. અને આ ચરોતર ભૂમિના આ સંસ્કારો છે, આ સરદાર સાહેબના સંસ્કારો છે. તો આ હતી ખાનદાની ક્ષત્રિયોની. તો જયવંતભાઈ આજે પહેલી ચૂંટણી પછીના આજે દાયકાઓ વીતી ગયા પછી મારે ભારતીય ગણતંત્રના પ્રબુદ્ધ નાગરિકોને એક જ અપીલ કરવી જોઈએ કે જે કોંગ્રેસ રાત દિવસ સંઘ પરિવારને ને ભાજપને કોમમાંથી એને ભાંડે છે, આ કોંગ્રેસનું આ નગ્ન ચિત્ર છે કે જો ગરજ હોય તો મોઢામાં છૂપવા પણ દે. અને આ રીતે જ્ઞાતિવાદને નગ્ન જ્ઞાતિવાદને દેખાવાનું કામ છે 1952 શરૂ કરેલું, જે આજે પણ ચાલુ છે. તો આજે પણ જાતિવાદી જનગણનાની વાત કરે છે અને જેની હિસ્સેદારી વધુ
એને વધુ બધું મળવું જોઈએ સંસાધનો, એવું વાત કરે છે. અરે ભીવનભાઈ, આ કોંગ્રેસનો તો એક જ એજન્ડા છે, યુઝ એન્ડ થ્રો. આજે આજે ભાઈ કાકાને હરાવવા માટે ક્ષત્રિય મળી ગયા. કાલે એ જ એમના જ માધવસિંહ સોલંકી, એમના ક્ષત્રિય નેતા, એમને હરાવવા માટે કોંગ્રેસનું એક જૂથ મેદાનમાં પડ્યું હતું. આપણે યાદ હશે જે અનામતના કથિત રમખાણો થયા, એને આખો કોમ્યુનલ ટર્ન સાંપ્રદાયિક દંગામાં ફેરવી દેવાનું કામ કોંગ્રેસના જ મિત્રો કર્યું. અને હું નથી કહેતો, માધવસિંહભાઈ જાહેર નિવેદન કરીને કહ્યું છે કે મારા જ કોંગ્રેસના મિત્રોએ આ અનામત વિરુદ્ધની આખી લડતને જ્ઞાતિ યુદ્ધમાં અને જાતિ યુદ્ધમાં ફેરવી નાખી. મંતવ્ય ન્યૂઝ ચેનલની સાથે પદ્મકાંતભાઈ ત્રિવેદીએ માધવસિંહ સોલંકીનો ઇન્ટરવ્યુ કરેલો, અને એમાં માધવસિંહજીએ આ વાત કરેલી, ગુજરાત સમાચારને જે બાળવાની ઘટના હતી, આ બધી વાતમાં એમણે સંકેતાત્મક રીતે કહેલું કે આ નામ ન દીધું, પણ એ બહુ ઓબ્વિયસ છે કે અમરસિંહ ચૌધરી તરફ એમનો સંકેત હતો, કારણ કે ગૃહપ્રધાન હતા, અને એટલે એમની તરફ સંકેત હતો કે આ જે અનામત આંદોલન હતું એને સાંપ્રદાયિક હિંસામાં ફેરવી દેવાયું, અને ગુજરાત સમાચારને એની ઓફિસને બાળવાનું આખું કાર્ય કરવામાં આવ્યું હતું. તો એક વાત એ પણ છે હર્ષદભાઈ કે જે ભાઈ કાકા છે એ ભાઈ કાકા સરદાર પટેલના જમણા હાથ હતા એવું તમે કહ્યું, અને બહુ સાચી વાત છે ને. નર્મદા યોજનાનો જો મૂળ વિચાર હોય કોઈનો, તો એ ભાઈ કાકા અને સરદાર પટેલ નો હતો. અને એ એટલે ભાઈ કાકે એમ પણ કર્યું ભાઈ કાકે એમ પણ કહ્યું કે સરદાર પટેલ સરદાર સરોવર યોજના મને સોંપી દો, હું એક પણ સરકારી રૂપિયા વગર આફ્રિકા જઈને અમારા બધા સહયોગીઓ પછાડીને મફતમાં આ યોજના કરી આપીશ. પણ કોંગ્રેસને ભાઈ કાકાને ક્રેડિટ મળે બધું નહોતું. અને છેલ્લી એક મહત્વની વાત, એ દિવસોમાં ઘનશ્યામભાઈ શાહ, પોલિટિકલ સાયન્સના મોટા થિંકર, એમણે આ સાંપ્રદાયિક દંગા જે થયેલા માધવસિંહ કાઢવા, એની માટે સંઘ પરિવારની જવાબદાર ઠેરવેલા, અને એની સામે માધવસિંહભાઈ જે જાહેર નિવેદન કરેલું, ત્યારે મેં ચાર્ટરમાં લેખ લખેલો કે કોણ સાચું, ઘનશ્યામભાઈ કે માધવસિંહભાઈ? અને મેં સ્પષ્ટ કર્યું કે ખુદ માધવસિંહભાઈ કહે છે કે આમાં સંઘ પરિવારનો કોઈ હાથ નથી, આ સાંપ્રદાયિક દંગા કથિત સેક્યુલર કોંગ્રેસ પાર્ટીનું જ ષડયંત્ર હતું. બરાબર. તો આ એક જુદી એવી ઘટના, યાદગાર ઘટના, જેમાં કોંગ્રેસે કેવો જાતિવાદ કરેલો અને ક્ષત્રિય અને પટેલોને સામસામે ઉભા રાખવા. અને એ તો બહુ જાણીતી વાત છે કે માધવસિંહ સોલંકીએ પણ પટેલો માટે ખૂબ ખરાબ એવા શબ્દો વાપર્યા હતા કે શીશીમાં તેલ લેતા કરી દેવા છે. એટલે આ પ્રકારનો જાતિવાદ કરીને સમાજને સામસામે લાવવાનું કામ એ ત્યારથી ચાલ્યું આવે છે, ને આજે પણ એ પ્રબળ રીતે વધુ ને વધુ પ્રબળ બની રહ્યું છે. આજે ભણેલો ગણેલો એટલા બધા લોકો ભણેલા છે, સોશિયલ મીડિયા એટલો ઉપયોગ કરે છે, આમ છતાંય લોકો છે એ વધુ ને વધુ કેટલાક પ્રવાહમાં તણાઈને જાતિવાદી થતા જાય છે. એ બહુ દુઃખની વાત છે. પરંતુ આ ખૂબ જયવંતભાઈ જોયું ને, એક મિનિટ, છેલ્લી બહુ મહત્વની વાત, આ કથિત બિન સાંપ્રદાયિક કોંગ્રેસ છે, એના પ્રધાનમંત્રી ઇન્દિરાજી જયારે ઉત્તર પ્રદેશમાં જઈને તો પોતાની જાતને રુદ્રાક્ષી માળા દેખાય કહીને કે છે મેં તો પંડિત કી બેટી હું. જવાહરલાલ બ્રાહ્મણ છે, એક કાર્ડ ખેલતા હતા. યુપીમાં જાય તો પંડિત કી બેટી, અહીંયા આવે તો પારસીની વહુ, ગુજરાતની વહુ. આ જ આટલું કાચિંડા જેવું કેરેક્ટર આ કોંગ્રેસનું છે. આ કોંગ્રેસ નથી, હું તો રાહુલ ગાંધીએ પણ કહેલું ને કે હું બ્રાહ્મણ છું, અને હા, જન્મધારી બ્રાહ્મણ, અને મારું દત્તાત્રેય ગોત્ર છે. એટલે આ કોંગ્રેસ નથી, આ ઢોંગરેસ છે. મિત્રો, આજે આપણે વાત કરી હર્ષદભાઈ યાજ્ઞિક સાથે, અને આવા કોઈ ને કોઈ વિષય ઉપર આપણે એમની સાથે વાત કરતા રહીશું. તમારો હર્ષદભાઈ, તમે આજે એક તમારો કાર્યક્રમ હતો રાષ્ટ્ર ધર્મ પ્રતિષ્ઠાનનો, એમાં ભાગ લઈને પછી આવ્યા પછી આ પાછું તાત્કાલિક આ એક કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા છો, એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને ભવિષ્યમાં પણ આપણે આવા કઈ ને કઈ વિષય ઉપર ચર્ચા કરતા રહીશું. આપની પાસેથી જે ઇતિહાસનો ધન્યવાદ. પણ કહું
એનો જગતમાં એનો એક લાભ વાક્ય લેતા કહું, રહેશો. ખરેખર તમારે આભાર ન માનવાનો હોય. હું આપનો ઋણી છું કે આ સત્ય પ્રગટ કરવામાં તમે એક બહુ મહત્વનું સાધન બન્યા. તો તમે અર્જુનની જેમ કૃષ્ણની વાતના સાધન બન્યા છો. એટલે માટે હું આપને હૃદયથી ધન્યવાદ આપું છું. હું હાર્દિક અભિનંદન નહીં કહું, પણ હૃદયથી ધન્યવાદ આપું છું. ધન્યવાદ. પરસ્પર દેવો ભવ. હા, હા.